આ સંસ્થા અહીંયા આવેલી છે મૂળજ ગામમાં, એ તમને કેવી રીતે ખબર પડી? જ્યારે ઈસવીસન 2000માં લૂંટફાટ થયેલી ત્યારે અમારા શહેરના કેટલા બધા લોકોનું માલ સામાન અને અમારું પણ માલ સામાન અને પૈસા રૂપિયા બધું લૂંટાઈ ગયું હતું, બધું બરબાદ થઈ ગયું હતું. ત્યારે અમે અનહદ નામની સંસ્થાની જોડે જોડાયા અને તેઓએ અમને અમારા જેવા કેટલા બધા વિદ્યાર્થીઓને આ ન્યૂ એજ્યુકેશન ટ્રસ્ટમાં અમને ભણાવવા માટે મૂક્યું. ત્યાં અમે ખૂબ જ સારી રીતે અહીંયા રહ્યા. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે હું ધોરણ 8માં ભણતો હતો. જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે મને કશું પણ નહોતું આવડતું હતું. હું સારી રીતે વાંચી પણ નહોતો શકતો હતો. એટલે કે અહીંયા વાલેક જેવા અનેક વર્ગો ચાલે છે અને હું તેમાં ખૂબ જ સારી રીતે ધ્યાન આપી અને મેં ખૂબ જ મહેનત કરી અને ભણવાનું વાંચતા લખતા શીખ્યું. અને આ જ્યારે હું 8મામાં હતો ત્યારે ખૂબ જ સારા ટકાથી હું પાસ પણ થયો. અત્યારે હું ધોરણ 9માં ભણું છું અને હું 1 થી 10 નંબરના વિદ્યાર્થીઓમાં પણ એક ગણાવું છું. મારી આવી ઉમ્મીદ છે કે આ સંસ્થા અમારા જેવા ગરીબ વિદ્યાર્થીઓ માટે તત્પર રહે છે. તે માટે હું આ સંસ્થાનો ખૂબ જ આભાર માનું છું અને આ સંસ્થા જેવી મને આખા વિશ્વમાં કોઈ પણ સંસ્થા નહીં લાગી. આ સંસ્થા ખૂબ જ મહાન છે. તેઓ અમારી જોડે લગાતાર રહે છે. છેલ્લા પેપર સુધી તેઓ અમારી સાથે જ રહે છે. રાતના રીડિંગમાં હોય કે ગમે ત્યાં તેઓ અમારી જોડે જ રહે છે. અમારી ગમે તે સમસ્યા હોય તેઓ તેને સોલ્વ કરવા માટે તત્પર રહે છે. હોસ્ટેલમાં કેવું લાગે છે તમને? હોસ્ટેલમાં તો શુદ્ધ અને સાફ અને સુંદર વાતાવરણ છે, જેનાથી અમે લોકો પ્રભાવિત થયા છે. અને આ હોસ્ટેલમાં અનેક જુદી જુદી વ્યવસ્થા રાખવામાં આવી છે, જેમ કે ખાવાની બધી જ ગમે તે સુવિધા હોય એ હોસ્ટેલમાં રાખવામાં આવી છે. આ સંસ્થા વિશે કશું કહેવા માંગો છો? હું આ સંસ્થા વિશે તો આ જ કહેવા માંગુ છું કે આ સંસ્થા ખૂબ જ મહાન છે. જેવા અમારે જે છે ને અહીંયા જમવાનું અને રહેવાની સગવડ કેવી છે? અમને તો અહીંયા હોસ્ટેલમાં ખૂબ જ વધારે ભાવે છે અને અમને અનેક જાતની વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. જેમ કે અમને અલગ અલગ રૂમ આપવામાં આવ્યું છે. અમારા રૂમમાં ધૂપ લાકડી પંખા અને જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે. અમને ગરમ પાણી, ઠંડા પાણી અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. અમે લોકોને અહીંયા પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. સવારના નાસ્તાથી લઈને રાતના ખાવાના સુધી અમને ખૂબ જ વધારે સારું જમવાનું આપે છે અને અમારા ઘરમાં જે પણ વ્યવસ્થા નથી થઈ એનાથી પણ વધારે અહીંયા અમને સુવિધા આપવામાં આવે છે. આ સંસ્થા વિશે કશું કહેવા માંગો છો? આ સંસ્થા ખૂબ જ મહાન છે. અગર આ સંસ્થા ના હોત તો અમારા જેવા કેટલા ગરીબ વિદ્યાર્થીઓ રખડી પડ્યા હોત અને અમારા જેવા વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા ખૂબ જ આભારી છે. હું આ સૌ પ્રત્યે આ સંસ્થાનો આભાર માનું છું.